જ્યારે આપણે આવી ઠંડા પીણાની બોટલ કે પાણીની બોટલ લેતા હોઈએ છીએ તો તે ખાલી થઈ જાય તો તેને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આનો પણ ખૂબ જ સરસ એવો ઉપયોગ થઈ શકે છે? આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ કે આના એવા તે શું રીયુઝ થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો અહીં આ રીતે જે નાની બોટલ હોય પ્લાસ્ટિકની, તેમાંથી આ રીતનું રેપર હોય તેને પહેલાં આપણે કાઢી લઈશું. અહીં બધી જ બોટલમાંથી આ રીતના રેપર મેં કાઢી લીધેલા છે. ત્યાર પછી શું કરીશું કે આપણે આ બોટલ છે તેમાં આ રીતે માર્કરથી નિશાન લગાવીએ. જુઓ, આટલા પાર્ટમાં આ રીતે આપણે નિશાન લગાવવાનું છે. બધી જ બોટલમાં વારાફરતી આ રીતે આપણે નિશાન લગાવી દઈશું. નિશાન લગાવ્યા પછી આપણે આને કટ કરવાનું છે. ચાકુની મદદથી તમે તેને કટ કરી શકો છો. ગરમ ચાકુ કરી સહેલાઈથી તે કટ થઈ જશે. તો અહીં જુઓ, જ્યાં મેં નિશાન લગાવેલા હતા ત્યાંથી બોટલને મેં કટ કરી લીધેલી છે. હવે આ પાર્ટને રાખી દઈએ અને આ જે ઢાંકણવાળો પાર્ટ છે તેનો આપણે ઉપયોગ કરીશું. તો હવે આપણે પહેલાં તો બધા જ પાર્ટને સાઈડમાં રાખી દઈએ અને એક બોટલનો આપણે આ રીતે ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જે આ સાડીની લેસ પટ્ટી આવતી હોય વેસ્ટ, તેનો મેં ટુકડો લીધેલો છે અને તેને અહીં આપણે લગાડીશું. ગ્લુ ગનની મદદથી લગાડી શકો અથવા તો ફેવિકોલ ફેવિક્વિકથી લગાડી શકો. તમારા પાસે જે પણ આવું વેસ્ટ મટીરિયલ હોય ને તેનો તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો આવી લેસ પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો. આ લેસ પટ્ટી માર્કેટમાં ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સસ્તા ભાવમાં મળી જતી હોય છે. 5 રૂપિયાની મીટર એવી આ લેસ પટ્ટી ખૂબ જ સરળતાથી મળી જાય છે. ત્યાર પછી મેં બીજી લેસ પટ્ટીનો ટુકડો લીધેલો છે, તેને આ રીતે લગાડીશું. જુઓ, અહીં આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવી દઈએ અને જે એક્સ્ટ્રા હોય તેને આપણે કાતરથી કટ કરી લઈએ. ફરી મેં અહીં એક બીજો લેસ પટ્ટીનો ટુકડો લીધેલો છે, તેને આપણે અહીં લગાડી દઈશું. આ લેસ પટ્ટી માર્કેટમાં તમને ખૂબ જ સરળતાથી મળી જાય છે અને ખૂબ જ સસ્તા ભાવમાં મળે છે. તો તમે આ ખરીદી પણ શકો છો, અથવા તો તમારા પાસે કોઈ પણ એવા મોતી હોય, સ્ટોન હોય, ડાયમંડ હોય, તેનો તમે ઉપયોગ કરી શકો છો. જે પણ વેસ્ટ મટીરિયલ પડ્યું હોય તેને તમે આ રીતે આમાં લગાવી શકો છો. અહીં મેં લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. જુઓ, આ રીતે આપણે વારાફરતી લેસ પટ્ટી લગાવી લઈએ. ત્યાર પછી જેટલો અહીં પાર્ટ બચ્યો છે તેમાં પણ આપણે એક લેસ પટ્ટી લગાવી લઈશું. ત્યાં એક આપણે પાતળી લેસ પટ્ટીનો ઉપયોગ કરીશું. આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવી દઈએ અને ફરી આ રીતે લેસ પટ્ટી ચોંટાડી દઈએ. જુઓ, ખૂબ જ સરસ મજાનો લુક આવી રહ્યો છે. આ રીતે આપણે લેસ પટ્ટીને ચોંટાડી દઈશું. તો જુઓ, લેસ પટ્ટી લગાડ્યા પછી કંઈક આવો લુક આવે છે. ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને? આ રીતે આપણે બધા જ બોટલના પાર્ટને આપણે રેડી કરી લેવાના છે. મેં અહીં 5 બોટલના પાર્ટને આ રીતે લેસ પટ્ટી એક સરખી લગાડી લીધેલી છે. ત્યાર પછી આપણે આ બધા જ ટુકડાને સાઈડમાં રાખી દઈએ. પછી તમારા પાસે જે પણ કોઈ વેસ્ટ એવી બંગડી હોય જેનો માપ ટૂંકો થઈ ગયો હોય, અથવા તો જૂની હોય, અથવા તો ક્યાંકથી ક્રેક થઈ ગઈ હોય, તૂટી ગઈ હોય, તેવી બધી જ બંગડી તમે ઉપયોગમાં લઈ શકો છો. ફરી મેં અહીં એક વેસ્ટ સાડીની જે લેસ પટ્ટી આવે તેનો ટુકડો લીધેલો છે અને તેને બંગડીમાં આ રીતે આપણે વીંટી દઈએ. જુઓ, ગ્લુ ગન લગાવીને અથવા તો ફેવિકોલ ફેવિક્વિક લગાવી અને આ રીતે આપણે આ લેસ પટ્ટીને આમાં વીંટી દેવાની છે. સરળતાથી તે વીંટાઈ પણ જશે અને ખૂબ જ સરસ લુક આપે છે. તમારા પાસે જે પણ રીતની હોય લેસ પટ્ટી તેનો ઉપયોગ કરી શકો, અથવા તો મોતી, ડાયમંડ, જે રીતના જે પણ વેસ્ટ મટીરિયલ હોય તેનાથી તમે આ રીતે ડેકોરેટ કરી શકો. આ એક આઈડિયા શેર કર્યા છે કે આ રીતે કરવાનું છે, બરાબર? આ રીતે બંગડીને રેડી કરી લઈએ. જુઓ, અહીં બીજી જે 4 બંગડી છે તેને પણ આપણે આ જ રીતે રેડી કરી લેવાની છે. બધામાં લેસ પટ્ટી આ રીતે લગાવી દઈએ. તો અહીં મેં આ 5 બંગડી રેડી કરી લીધેલી છે. બધામાં આ રીતે લેસ પટ્ટી લગાડી દીધી છે. ત્યાર પછી મારી પાસે એક જે જૂનો ડ્રેસ હતો તેમાં આ રીતના પેચ આપેલા હતા. તો તે જૂનો ડ્રેસ ફેંકતા પહેલાં મેં આ પેચ છે તેમાંથી કાઢી લીધેલા હતા. તેનો આપણે અહીં ઉપયોગ કરીશું. તો આ રીતે જૂના ડ્રેસમાંથી કે કોઈ પણ રીતનું આવું મટીરિયલ હોય કે જે આપણે રીયુઝમાં ઉપયોગમાં આવી શકે એવું હોય તો તેને આપણે કાઢીને રાખી શકીએ, જેથી કે આપણે ફરી એને ઉપયોગમાં લઈ શકીએ. જુઓ, આ પેચને આપણે અહીં આ રીતે ગ્લુ ગનથી ચોંટાડી દેવાના છે. તમે દોરાની મદદથી સીવી પણ શકો, અથવા તો ગ્લુ ગનથી આ રીતે ખાલી ચોંટાડી પણ શકો, તો પણ તે નીકળશે નહીં. જુઓ, તે બધા જ પેચને આપણે આ રીતે આ બંગડીમાં આ રીતે લગાડી દેવાના છે. જો કંઈક આ રીતનો લુક આવે છે. બધી જ બંગડીમાં વારાફરતી આપણે આ રીતે લગાડી દઈએ. જે પણ કંઈ એવું પણ મટીરિયલ હોય કે રીયુઝમાં ઉપયોગમાં આવી શકે, તો આપણે બધી જ વસ્તુ એવી આપણે કલેક્શન રાખીશું તો એમાંથી એક નવું ક્રિએશન રેડી કરી શકીશું. અહીં મેં 5 બંગડીઓમાં આ રીતે પેચ લગાડી દીધેલા છે. જુઓ, ત્યાર પછી તેને આપણે સાઈડમાં રાખી દઈએ અને જે આ બોટલને આપણે લેસ પટ્ટીથી શણગાર્યું છે તેમાં આ રીતે આપણે માર્કરથી નિશાન લગાવીએ ઢાંકણના ભાગ પર. જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં આપણે ચાકુ અથવા તો સૂયો ગરમ કરી અને ત્યાં આપણે એક હોલ પાડીશું. જુઓ, બધા જ બોટલમાં આપણે આ રીતના હોલ લગાવી લીધેલા છે. જુઓ, તમે જોઈ શકો છો, આ રીતે આપણે હોલ લગાવી લેવાના છે. ત્યાર પછી મેં અહીં થોડા મોતી લીધેલા છે અને થોડા પોમપોમ લીધેલા છે, બરાબર? આ રીતે થોડા મોતી લેવાના છે અને તેને સોય દરામાં આપણે આ રીતે પોરવીશું. પહેલાં એક મોતી પોરવીશું, ત્યાર પછી એક પોમપોમ પોરવીશું, ત્યાર પછી આ રીતે 6 થી 7 મોતી પોરવીએ. જુઓ, આ રીતે આપણે એક લટકણ રેડી કરવાનું છે. જો આ રીતે લટકણ રેડી કરીશું. જેટલા આપણે બનાવ્યા છે બોટલના પાર્ટ તેટલા લટકણ આપણે રેડી કરવાના છે. હવે ત્યાર પછી આપણે શું કરીશું કે આ ઢાંકણમાં જે આપણે હોલ લગાવ્યો છે ત્યાંથી આ રીતે લટકણને આપણે લટકાવવાનું છે.
જુઓ ખૂબ જ સરસ મજાનો લુક આપી રહ્યો છે ને, અને આ મોતી પણ ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સસ્તા ભાવમાં મળી જતા હોય છે. જુઓ આ રીતે આપણે લગાવી દેવાનું છે. ત્યાર પછી મેં એવી એક દોરી લીધેલી છે, ચમકતી દોરી જે છે ગોલ્ડન કલરની, તેને આપણે આ રીતના આમાં અટેચ કરી દઈશું, જેથી કે આપણે દોરીને પણ હેંગ કરી શકીએ. અને તેમાં ટાંકા લગાવી લઈશું. જુઓ આ રીતે પછી દોરીને આપણે ઇનસાઇડ લઈ લઈએ. જુઓ આ રીતનું આપણે એક ઝુમર જેવું રેડી કરવાનું છે. ત્યાર પછી અહીં આપણે કાતરથી કટ કરી દઈએ. બધી જ બોટલના પાર્ટમાં આપણે આ રીતે લટકણ અને દોરીને અટેચ કરી દઈએ. જુઓ તમે જોઈ શકો છો, 5 બોટલના પાર્ટમાં મેં અહીં લટકણ અને દોરી લગાવી દીધેલી છે. ત્યાર પછી આપણે જે આ બંગડીઓ રેડી કરી છે તે પણ આપણે લઈ લઈશું. પછી જો અહીં મેં એક સાડીનો લેસ પટ્ટો લીધેલો છે. આ રીતે જે લેસ પટ્ટા માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જતા હોય છે, તો મેં અહીં એક લેસ પટ્ટો લીધેલો છે. અને ત્યાર પછી અહીં ગ્લુ ગનથી આપણે જે આ બંગડી બનાવી છે તેને આ રીતે ચોંટાડીશું. ત્યાર પછી આ બોટલનો જે પાર્ટ ડેકોરેટ કર્યો છે તેને આપણે આ રીતે અહીં ચોંટાડીશું. તેને આપણે અંદરની સાઈડથી ચોંટાડવાનું છે, જેથી કે દોરીનો પાર્ટ છે તે બહારની તરફ ના દેખાય. જુઓ આ રીતે લગાડી દઈશું. તમે સોય દોરાની મદદથી તેને ટાંકી પણ શકો છો, અથવા તો ગ્લુ ગનથી લગાવો તો પણ તે મજબૂતાઈથી ચોંટી પણ જશે. તો આ રીતે તમે તમારી રીતે આઈડિયા અજમાવી શકો છો. ફરી આપણે એક બંગડીનો ઉપયોગ કરીશું. ફરી આપણે આ બોટલના પાર્ટનો ઉપયોગ કરીશું. આ રીતે આપણે ફરતે આખી લેસ પટ્ટીમાં લગાવી લેવાનું છે. તમારે જે બારણાનું જે માપ હોય, જે તોરણનું માપ હોય, એટલા માપનો આપણે આ લેસ પટ્ટીનો ટુકડો લેવાનો છે. અને એટલા માપની આપણે બોટલ લેવાની છે, એટલી બંગડી પણ લેવાની છે. જુઓ આ રીતે આપણે લગાડી દેવાનું છે. વારાફરતી આખા પટ્ટામાં આપણે આ રીતે લગાડતા જઈશું. બંગડી અને બોટલ વચ્ચે આ થોડું ખાલી પાર્ટ લાગી રહ્યો છે, તો તેમાં પણ મેં થોડા મોતી પરોવી, એક પોમપોમ પરોવી અને આ રીતનું લટકણ બનાવ્યું છે. તે લટકણને આપણે અહીં અટેચ કરીશું. આ રીતે તમે એક્સ્ટ્રા લટકણ પણ બનાવી શકો છો. જુઓ આ રીતે લટકણ લગાવી લઈએ. તો આ રીતના આપણે બધી જ બંને સાઈડ લટકણ લગાવતા જઈશું. ત્યાર પછી મેં થોડા અહીં પોમપોમ લીધેલા છે. આ રીતના પોમપોમને આપણે આ બંગડીના પાર્ટમાં અહીં આપણે તેને ચોંટાડી દઈશું. જુઓ એટલે સરસ મજાનો એક લુક આવી જાય. આ રીતે આપણે આ પોમપોમ ચોંટાડી દેવાના છે. ત્યાર પછી મારી પાસે આવા ગોળ નાના મિરર હતા. તેને આ લેસ પટ્ટીમાં જ્યાં ગોળ ડિઝાઇન છે તેમાં આ રીતે ચોંટાડી દઈશું, જેથી કે તેનો એક્સ્ટ્રા સરસ લુક આવી શકે. જુઓ આ રીતે તેને લગાડી દેવાનું. તો જુઓ જૂની બોટલમાંથી આ રીતે ખૂબ જ સરસ મજાનું એક તોરણ રેડી થઈ શકે છે. અને હવે આપણે લગાવીને પણ જોઈએ કે કેવો લુક આપે છે. તો આ છે તેનો ફાઇનલ લુક. અહીં મેં આ થોડી ડીમ લાઇટમાં વિડીયો ઉતારેલો છે, એટલે થોડું તે ઝાંખું લાગી રહ્યું છે. દિવસના તેનો લુક ખૂબ જ સરસ મજાનો આવે છે, અને અત્યારે પણ ખૂબ સરસ લાગી જ રહ્યું છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે.